હેલો મિત્રો, ફરીથી એકવાર આપણી ચેનલ ધ ટેકનિકલ ગુજરાતમાં તમારું સ્વાગત છે। ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી મદદરૂપ વિડીયો તમારા સુધી પહોંચી શકે। આજે આપણે આધાર કાર્ડમાં નામ બદલવા માટે વાત કરીશું, જેમ કેટલી ફીની જરૂર પડશે, કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, સંપૂર્ણ માહિતી મળી જશે, જેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આધાર કાર્ડમાં નામ બદલાવવા માટે તમારે ની સત્તાવાર વેબસાઇટ અથવા આધાર નેમ અપડેટ સેન્ટર પર જવું પડશે। તમે ઓનલાઈન અથવા ઓફલાઈન પ્રક્રિયા દ્વારા તમારું નામ અપડેટ કરી શકો। ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ: નામ બદલાવવા માટે તમારે નીચેના પૈકી કોઈ એક પ્રમાણપત્રની જરૂર પડશે। 1. પાન કાર્ડ પેન કાર્ડ। 2. પાસપોર્ટ પાસપોર્ટ। 3. જન્મ પ્રમાણપત્ર બર્થ સર્ટિફિકેટ ખાલી જન્મ પ્રમાણપત્ર હશે તો તમારું કામ સરળતાથી થઈ જશે। 4. SSC HSC માર્કશીટ SSC HSC માર્કશીટ। 5. મેરેજ સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટ લગ્ન પછી નામ બદલવા માટે। 6. ગજેટ નોટિફિકેશન ગઝેટ નોટિફિકેશન કાયદેસર નામ બદલવા માટે। ફી વિશે માહિતી: આધાર કાર્ડમાં નામ બદલાવાની ફી હાલમાં 50 રૂપિયા છે, જે કેન્દ્ર પર જ ચૂકવવી પડે છે। જો તમે આધાર અપડેટની રસીદ મેળવવા માંગતા હો તો તે પણ તમને ત્યાં જ આપવામાં આવશે। હાઉ ટુ ચેક સ્ટેટસ અપડેટ સ્ટેટસ ચેક કરવાની રીત: આપના અપડેટની સ્થિતિની ઓફિશિયલ વેબસાઇટ પરથી અપડેટ રિક્વેસ્ટ નંબર અર્ન દ્વારા ચેક કરી શકો છો। મિત્રો, મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી, જેથી તેનું નિવારણ કરવામાં આવશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો। આજ માટે આટલું જ। વિડીયો જોવા બદલ આભાર।